હેલો ગાઈસ, સ્વાગત છે આપ સભીનું ગિરનાર સ્ટાર્ટ ફાર્મમાં. અને ગાઈસ આજે છે ને અમે માધવપુરના મેળામાં જઈ રહ્યા છીએ. અને આજે અમારે એક ભાઈની કમેન્ટ આવેલી હતી કાલના વિડીયોમાં કે ભાઈ તમે માયા 302 ને રિલીઝ કરો વિડીયોના અંદર. તો ભાઈ તમારા એ ભાઈની અમે ખ્વાહિશ પૂરી કરવા જઈ રહ્યા છીએ. અને માયા 302 અને જે નીતિનભાઈને આપણે ગોળી આપેલી છે પુષ્પા, તે પુષ્પાને પણ આપણે મેળામાં લઈને જઈ રહ્યા છીએ. તો આપણે પૂનમને પણ લઈને જઈ રહ્યા છીએ અને પૂનમ પણ આપણા સાથે જ આવશે. તો ત્યાં મેળામાં જઈ અત્યારે હાલમાં તો મને અરહાનભાઈ તેડવા આવ્યા હતા મારા ઘરે, બરાબર. અત્યારે આપણે ફાર્મ હાઉસે જઈ રહ્યા છીએ અત્યારે હાલમાં. અને ફાર્મ હાઉસ તો ફ્રેન્ડ્સ હવે આપણે અફતાબભાઈ હકારે છે ગાડી. હવે આપણે જઈએ આપણા ફાર્મ પર. તો બન્યા જો આ વ્લોગ ઉપર. અને ગાઈઝ અત્યારે હાલમાં 6:30 વાગ્યા છે. અમે 7 વાગ્યા આસપાસ ફાર્મ હાઉસે પૂગી જશું. અને ગાઈઝ એક બે ભાઈની કમેન્ટ આવી હતી પહેલાં પણ મેં તમને કીધું. તો ભાઈ એ ભાઈએ જે કમેન્ટ કરીને ભાઈ અમને બહુ મજા આવી. તો ભાઈ તમારી ખ્વાહિશ અમે પૂરી કરશું અને માયા 302 ને બતાવશું. અને ભાઈ માયા 302 નો હું તમને હજી એક વાત કહું કે ભાઈ માયા 302 છે ને એ આપણી ફેમસ ઘોડી છે, બરાબર. આપણા હાલમાં બધા ફેમસ ઘોડા છે, ઘોડા જે લોકો આપણા છે બધા ફેમસ જ છે. પણ માયા 302 છે ને ભાઈ એ આ જ મેળામાં આવતા વર્ષે, આના પહેલાનો જે વર્ષ હતો મેળો હતો ત્યારે એનો પ્રથમ નંબર આવેલો હતો. અને સમાચારમાં તેનો વિડીયો પણ છે અને સમાચારમાં તેનું નામ પણ આવેલું હતું. તો મેં એ વિડીયો પણ હાલમાં નાખેલો હતો શોર્ટ્સમાં, અને એ પણ વિડીયો ખૂબ વાયરલ ગયો હતો. અને માયાજી છે ને ભાઈ એના તો કોઈ બી વિડીયો ફૂલ હિટ જ જાય છે. અને માયા અત્યારે આપણે હાલમાં સામરડા છે, અને સામરડા મનાભાઈ પાસે છે, જે આપણે ભાગમાં જ છે. અને એ ઘોડી અગર અમે અહીંથી ફાર્મ હાઉસે પૂગી જશું ને એટલે ત્યાંથી અડધી કલાક જેવું થશે તો માયા પાસે પૂગી જશું. જોઈ લો ફ્રેન્ડ, આ સવારનું મોસમ, આને કહેવાય ગામડાની મજા. ગાઈઝ ગામડાની મોજ એ છે કે ભાઈ તમે સવારના ભોરમાં અલાર્મના અવાજથી નથી ઉઠતા ગાઈઝ, સીડીઓની ચહેકથી ઉઠો છો તમે. તો ગાઈઝ ગામડાની તંદુરસ્તી તો છે ને એ કહેવાની કંઈ જરૂરત જ નથી કે ગામડામાં જે આપણે તંદુરસ્તી મળે એ સિટીમાં નથી મળતી ભાઈ. અત્યારે અમે સવારના ભોરમાં 6:30 વાગે નીકળ્યા છીએ ભાઈ. અમને એટલી મજા આવે છે હાઈવે ઉપર ગાડી આપવાની કે તમે વાત ના પૂછો. જો ગાઈઝ આમ થોડોક વ્યૂ જોવો તમે, એટલો મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અને ગાઈઝ આ ખેતર અને વાડી વિસ્તાર જે છે ને ગાઈઝ એ તો ગુજરાતી લોકોનો સન્માન છે. અને આપણા ખેડૂત ભાઈઓ માટે પણ સલામ છે. સો ગાઈઝ અમે પૂગી ગયા છીએ. આપણા ફાર્મ હાઉસ થોડુંક જ દૂર છે. આપણે ખરાળા પૂગી ગયા છીએ અને કંગેડા રોડ ઉપર છીએ. સો તમે બન્યા રહો. પૂગી ગયા છીએ ભાઈ આપણે. અને ભાઈ રસ્તામાં કોઈ ઠંડી હતી ભાઈ એકદમ બહુ. હા ચાલો ભાઈ, અરહાનભાઈ ગાડી લઈ લીધી છે. અરહાનભાઈ અંદર ગાડી લે છે. ચાલો ભાઈ જઈએ અંદર. સો ગાઈસ આપણે સૌ પ્રથમ જઈશું બિલ્લીબેન પાસે. એ લો બિજલીબેન, અરહાનભાઈ ગાડી મૂકો છે. એ બિજલી બેઠો. હે બિલ્લી. ગાઈસ બિલ્લીબેન પાસે હું આવી ગયો છું. એ બેટો કેમ હતું દીકુ? એ દીકુ ચાલો હવે જશું પરીબેન પાસે. થોડા ઘણા હાલચાલ એના પણ પૂછતા આવીએ. અરહાનભાઈ આવી રહ્યા છે. ચાલો ચાલો પરીબેન પાસે. હો અરે હુતી. ઓહો પરીબેન તો સૂતા હતા ગઈશ આરામથી, મસ્ત મજા કરી લેટે પડે. હા હા નહીં બેઠો, બસ બસ પરી. હે પરી બેટો. એ દીકુ ગાઈસ તો અરહાનભાઈ કહી રહ્યા છે કે આપણા નુકરા બકરાને પણ દેખાડી દો તો લ્યો ગાઈસ. જો આ છે આપણો નુકરો બકરો અને કાળો નાક. કાળો નાક. સો ગાઈસ જો પરીબેન ગાઈસ ને હેલો તો કહી દો યાર એક બાર. ચાલો હવે તો ફ્રેન્ડ્સ આ છે આપણે કુકરા પાર્ટી. બધા લાઈન સર બેઠા છે આપણા સ્વાગતમાં પૂરી રીતે. અચ્છા પ્રતાપભાઈ
મને જોયેલા છે તો ના દેખાડતો. તો ગાઈસ તોરલબેન પછી જઈ રહ્યા છીએ આપણે થોડાક એના પણ હાલચાલ પૂછી લઈએ. અને પ્રિન્સભાઈ તેની બાજુમાં જ છે, જેમ કે હાલીના ઓલા બ્લોકમાં મેં આપને બતાવી હતી બધાની જગ્યા. સો ગાઈસ હું આવી ગયો છું. તો એ તોરલ બેટો, એ તોરલ બેટો, નહીં નહીં બેટો કેમ? સો ગાઈસ તોરલ બેન, તોરલ નહીં બેટો. ગાઈસ ને હેલો બોલો, હેલો બોલો, હેલો બોલો, હેલો બોલો. આ તો નારાજ છે, હવે તું અહીંયા આવતો નથી. તો ભાઈ પ્રિન્સભાઈ આપણે ઓમકાર દઈને બોલાવી રહ્યા છે. એ પ્રિન્સ બેટો, નહીં 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 બેટો, બસ બસ એક ફેરી લાડ કરી લીધું બસ. અરહાનભાઈ 15 ગુણે બેસી ગયા છે. નહીં બસ ચાલો. સો ગાઈસ હવે થોડીક જ વારમાં અમે નીકળશું મેળા માટે. તો ગાઈસ હવે જઈએ આપણે બધાને પાણી પીવડાવવા માટે. રમરાય આપણી સાથે છે કેમેરામેન તરીકે. તો તો ગાઈસ આની પહેલાના વિડીયોમાં તમે જોયેલું જ હતું કે કઈ રીતના બધા ઘોડાને આપણે પાણી પીવા માટે બહાર કાઢતા હતા. તો આજે ભાઈ એક સ્ટેપ ફોલો કરશું આપણે. એ બેઠો ચાલો. એ વાયડા નહીં હો. પ્રિન્સભાઈ તો આગળ ઉઠાણી એને આરામમાં છે ભાઈ. પ્રિન્સભાઈ ફૂલ આરામમાં છે અત્યારે. બરાબર હોય જાય. તો ફ્રેન્ડ્સ હવે આપણે તોરણને બરાબર કાઢીએ. તમે જોજો ખાલી એનો પાવર. લગમ ચરાયા ભેગી તો એકદમ પાવરમાં આવી ગઈ. અફતાબભાઈ હરખાઈ ગયા. અયો ગાઈસ મસ્ત રમતી આવે. હવે અફતાબભાઈ ને પાણી પાસે. તોરલ હવે પાણી પી. અહીંયા લાગે આપણે પ્રિન્સભાઈ પાસે જાય. તો ભાઈ તોરલ ભાઈને તો પાણી પી લીધું. હવે આપણે એને ખીલે જવા દઈએ. અહીંયા લાગે આપણે પ્રિન્સભાઈ પાસે જાય. પ્રિન્સ હલે બેટો, હલે બગા ખાયા ત્યારે. બસ બેટો બસ. એ આપતા ભાઈ આવે આપણા લગામ લઈને, પ્રિન્સની સ્પેશિયલ લગામ લઈને. હા બસ દીકા મસ્તી ઓછી કરવાની. અફતાબભાઈ હવે લગામ પહેરીને બરાબર કાઢશે પ્રિન્સને. ચાલો પ્રિન્સ બેટા હવે એકથી લગામ પહેરી બેટા. શાબાશ બેટા શાબાશ. હા મારો દીકો. એ બસ કા એ પ્રિન્સ જા પાણી પીવા જવાનું. તો તમે પ્રેમથી ચાલો બરાબર તો વધારે સારું. કોઈ જાતની વાયડા વગર. પ્રિન્સ પણ બરાબર આવી ગયો છે આપણી સાથે. થોડી વાયડા તો બતાવશે. સોરલ પર સાઈડમાં હોય ગઈ.
તો ગઈશ પ્રિન્સભાઈ પાણી પીએ. તો હવે આપણે પ્રિન્સને ખીલે બાંધી દે હું, પછી આપણે લઈએ બિજલીને પુષ્પા. તો હાલો હવે બિજલીને લઈને આવીએ. બ્લોગમાં બન્યા રહેજો ભાઈ, સબસ્ક્રાઈબ કરતા જાજો. આ છે આપણી પરી. આગળ પરીનો વારો છે, પેલા બિજલીનો વારો. હા આગળ પછી બિજલી, પછી પરીને હોત લેવી ને. હવે હમણાં આફતાબભાઈ જાય. થોડોક શંકી છે, વાંધો નહીં પાયલા રાખે. થોડોક મેન્ટલ છે, થોડોક વાંધો નહીં પાયલા રાખે. વાંધો નહીં ભાઈ. હે બિજલી ચાલ ચાલ કામ કર ચાલ. ચાલ ઠાવ ઠાવ. ચાલો ગાઈસ, તો બિજલીને બાર કાઢીએ. તો પેલા અરહાનભાઈ તમે બરાબર હોયા જાઓ, કેમ કે આપણા બિજલી બેન છે. એટલે આ તો આપણે સેટ નું માન રાખતા આપણે બરાબર જઈએ હવે. આમ તો જરા વાઈડી નથી, આમ પાવર વાળી બહુ છે બેટી પુષ્પા. હા ચાલ ચાલ. આફતાબભાઈ આવે આપણી બિજલી લઈને. अच्छा આપણે નુકરો નંબર 2. બિજલીએ પાણી પી લીધું. હવે આપણે બાંધવા જાઉં એને. હવે આપણે પરીને લઈ જઈએ બરાબર, કેમ કે તમને ખબર છે કે પરીને તો આપણે લગન વિના પણ બહાર લઈ જઈ શકીશું. એ પરી બિજલી હવે વર્કે પરીને વેલી હરાવી જાય એમ, એકલીને મજા ન આવે ને. પરીને બાંધી દઈએ હવે. અને હવે આગળ થોડીક વાર એને પછી આપણે જવાના છે મેળામાં માયાને લઈને. આમાં એક જાણે કોમેન્ટ કરી હતી, તો આપણે માયાને લઈને જવાનું છે. માયાને અને નીતિનભાઈની ઘોડી જે છે પૂનમ, એને લઈને જવાનું છે. તો બન્યા રહેજો ગાઈસ. તો હવે અમારી ટીમ નીકળી છે મેળામાં જવા માટે, અને બધાની ટીમ ભેગા જ છીએ આખાઈ. અને ગાઈસ હવે અમે નીકળી રહ્યા છીએ અત્યારે. ને હું ને અરહાનભાઈ છીએ, અને અમારા ભેગા અરહાનભાઈના પપ્પા છે. અમે 3 જણા છીએ, અને બીજા લોકો આવી રહ્યા છે. અરહાનભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે. અને હવે અહીંથી પહેલાં આપણે માયા તત્સવે યાની કે માયા આગળ જઈ આવવાના છીએ સાબરકાંઠા, અને ત્યાંથી માયાને લઈ અને માધુપુર મેળામાં ડાયરેક્ટ જશું. તો ગાઈસ માયા તો લોડ થઈ ગઈ છે બોલેરામાં, અને હવે અહીંથી અમે ડાયરેક્ટ મેળા તરફ જઈ રહ્યા છીએ. અને અંદર માયા છે, જોઈ શકો છો આપ. એક જ માયા તો અંદર છે ભાઈ, ના ભાઈ એના ભેગા છે.
આવી ગયા છે અને ગાઈસ અત્યારે તો કોઈ પબ્લિક નથી દેખાતી, બપોર પછી પબ્લિક હશે. અત્યારે તો આપણે તો ઘોડા માટે આવીએ છીએ એટલે અત્યારે કોઈ પબ્લિક નથી. ગાઈસ ફાર્મમાં આવી ગયા છે અંદર અને અહીંયા અલગ અલગ પ્રકારના ઘોડા અને બધું જ છે અંદર. ગાઈસ તો હવે આપણો દાયરો અહીંયા આવી ગયો છે અને હવે આપણે બધીમાં વિઝિટ કરી લીધી છે અને હવે આગળ થોડીક વારમાં જાનનું નીકળશે એટલે તમને બધું શો કરશું. ત્યારે આપણો દાયરો અહીંયા જ છે પૂરેપૂરો. ગાઈસ અહીંયા બહુ બધું ગાયનું કલેક્શન છે એકદમ. તો ગાઈસ જોન પણ આવી ગયો છે અહીંયા અને જોન તેના ગાડીમાં જ ઉભો છે. જોઈ શકો છો આપણા પ્રિન્સભાઈના ફાધર. એકદમ બધા ઘોડા ધીરે ધીરે આવવા માંડ્યા છે હવે. તો આપણી માયા અને બંને ઘોડીઓ આપણી રીતે આવી ગઈ છે મેદાનમાં. જોઈ શકો છો એક નંબર. ગાઈસ આપણી માયા આવી ગઈ છે મેદાનમાં અને જ્યારે માયા મેદાનમાં આવે ત્યારે ગામ ગજાવે. તો ચાલુ જ છે અત્યારે હાલમાં પછાડે માયા આવે છે. હા ગાઈસ માયા ગાઈસ આયા આયા બોકા બોલાવો પણ તો ફાઇનલી મોજ મજા કરીને અમે હવે ઘર તરફ નીકળી ગયા છીએ અને ઘરે પહોંચીને બાકીનું તમને કહેશું તો કે થોડીક ટ્રાફિક છે તો ચાલો ઘર તરફ ડાયરેક્ટ.
સો ગાઈઝ ખૂબ જ મોજ મજા કરી મેં અને અરહાનભાઈએ. તો ભાઈ અરહાનભાઈ કેવી મજા આવી? એકદમ ભેગા તો ગાઈઝ એકદમ મજા આવી છે ને ભાઈ. આજનો બ્લોગ જરાક બહુ લાંબો થઈ ગયો છે, તો આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ. અને તમે લોકો એક વસ્તુ ના ભૂલો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ. લાઇક શેર સબસ્ક્રાઈબ તો ભૂલવું જ નહીં, કેમ કે અમારા બ્લોગ આવનવા નવ આવતા જ રહેશે. તમારે લાઇક શેર સબસ્ક્રાઈબ કરતું રહેવાનું, ટેક સપોર્ટ.